બગવાડા હાઈવે પર બંધ બોડીના ટેમ્પામાં ₹16.18 લાખનો દારૂનો જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. કુલ ₹26.23 લાખનો મુદ્દામાલ કબજે, એક ઇસમ વોન્ટેડ. બગવાડા ટોલનાકા હાઈવે પર આઈસર ટેમ્પામાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો નંબર MH04LQ7208 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 47 જેમાં 8,904 નંગ બોટલ જેની કિંમત ₹16.18 લાખનો જથ્થો મળી આવ્યો હતો. મોહમ્મદ પરવેઝ અબ્દુલ ખાલિક અબ્દુલ હમીદ શાહ રહેવાસી યુપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને દારૂમાં સંડોવાયેલ આઝાદ ઇલિયાસ રહેવાસી યુપીને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹26.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.